સીતારામ બધાઈને વહેલી સવારના 5:30 વાગી ગયા. ચા મૂકી દીધો, મોઢું વિચરી નાખ્યું અને ઉઠી ગઈ. ઉઠી એટલે રવિવારે એક જાય ને વચ્ચે એટલે બીજે દિવસે બહુ દાખલો પડે. કન્ટિન્યુ કામ હોય ને તો વાંધો ન આવે કે ભાઈ જવાનું જ છે. વચ્ચે રજા આવે એટલે ગયા. આ અઠવાડિયે તો મજા આવી ગઈ હતી. ગુરુવારે નાતાલની રજા હતી, વળી 2 દી ગયા, વળી પાછી શુક્ર શનિ ગયા ને રવિવારે પાછી રજા. હવે પાછું અઠવાડિયું વહવું પડશે. છેક 14 જાન્યુઆરી ઉત્તરાયણની રજા આવશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક જ રાહ જોઈને બેઠા હોય, રજા. જીવનની અંદર છે ને ચેન્જ જરૂરી છે. થોડુંક પુનરાવર્તન, નવીનતા ના આવે ને તો જીવન બોરિંગ થઈ જાય. વહેલું ઉઠવું કાયમ બધા કહેતા હોય કે વહેલું ઉઠવું સારું, પણ ક્યારેક એમ થાય કે મોડું ઉઠવું સારું. મોડું ઉઠીએ એક દિવસ તો મજા આવી જાય. કાલે 7:15 થઈ ગયા હતા ઉઠીને. તો અત્યારમાં જો ઉઠીને તો મને બધાને ઠંડી લાગે ને મને ગરમી થાય. જો કાયદેસર આમ પરસેવો વળે. ખબર નહીં મારે આ ગરમીનું શું કરવું, કોઈને કંઈ ઈલાજ હોય તો કહેજો મને. કે આટલા શિયાળાની વાતાવરણ, અત્યારે શિયાળો છે, બધા સ્વેટર સ્કાર્ફ સ્કૂલે બાંધીને આવે, શાલ ઓઢીને આવે. અને હું ખાલી યુનિફોર્મ, અમારો આછો યુનિફોર્મ છે, એટલો જાડોય નથી. ચૂંદડી નથી યુનિફોર્મમાં. ઘણા કહેતા હશે કે બેન ચૂંદડી કેમ નહીં નાખતા, અમારી યુનિફોર્મમાં ચૂંદડી નથી. એવો જ યુનિફોર્મ છે, ગમતો નથી પણ શું કરીએ. અને સ્કૂલમાં નોકરી કરીએ હતી પહેરીને જઈએ, મને જરાય નથી ગમતો. આખા ડ્રેસ મને છે ને પહેરવાની ટેવ છે ચૂંદડીવાળા, એટલે મને આ ઓછો ગમે. તો કોઈને કારણ જડે કે મને આટલી બધી ગરમી કેમ થાય છે તો ચોક્કસ જણાવજો. 5 ઉપર પંખો હોય. અત્યારે જો કાયદેસર આમાં આખું પરસેવે રેપઝેપ છું. એટલી ગરમી થવાનું કારણ શું છે? બીપી નથી. બીપી મપાયું છે, બીપી છે જ નહીં મારે જરાય. ગરમ પાણી પીધું એટલે કદાચ ગરમી થાય, પણ એ થોડીક વાર થાય, એટલી વાર ગરમી ન થાય. મને આખો દિવસ ગરમી જ થતી હોય, ઠંડી કોઈ દિવસ લાગતી જ નથી. ઠંડે પાણી હમણાં નાહીશું એટલે થોડીક શાંતિ થઈ જાય. તો આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. ગુડ મોર્નિંગ મિત્રો બધાને. અત્યારે વાગ્યા છે 5 પૂરેપૂરા 5 અને આખી રાત જાગ્યો. આજે હું બહાર છે, આખી રાત જાગ્યો, નીંદર જ નથી આવતી કોઈ વાતે. કાલે પણ નીંદર નથી આવી, પરમ દિવસે નથી આવી. જેદીથી બોમ્બેથી આવ્યો તેનું આખું વિખાઈ ગયું. ખબર નહીં શું થયું, ભગવાન જાણે. નીંદર આવતી જ નથી રાતે આવતી કે નથી દિવસના. એટલે કન્ટિન્યુ જાગું જ છું, દિવસના રાતના. આજે બહુ ટ્રાય કરી પણ નીંદર ન આવી. પછી એમ કીધું હાલો તો થોડોક વિડીયો બનાવી દિવસના બધાને નાખી દઉં. એટલે મૂકે આવું છે. કોઈને કંઈ ખબર પડતી હોય તો કહેજો કે ભાઈ કેમ નીંદર નથી આવતી, એનું કારણ શું છે. ગોથામાંથી મને થાકી જાય, ખબર જ નથી પડતી કે સુઈ જાઉં. ભગવાનને મન જ નથી થતું. અને હું આવ્યો એક સંબંધી ભેગો બહાર, 2-3 દિવસ રોકાવાનું છે એના ભેગું. એ તો હતા બીજા રૂમમાં. જવું છે મિત્રો. કોઈને તો કંઈ ખબર પડતી હોય તો કહેજો કે નીંદર નથી આવતી એનું કારણ શું રહે. નથી કોઈ ટેન્શન, નથી કંઈ તકલીફ, છતાંય ખબર નહીં નીંદર આવતી જ નથી જરાય નહીં. એટલે કોમેન્ટ કરીને કહેજો કે શું વાંધો હશે. જો આજે વાગ્યા 5 પૂરા 5 થઈ ગયા. લાઈટ ચાલુ કરીને બેઠો હું. બાકી એક ઓલો વિડીયો મૂક્યો હતો, કાલે વિડીયો મૂક્યો હતો, એમાં એક કોમેન્ટ હતી કે ભાઈ આગળનો વિડીયો હતો એ જ વિડીયો પાછો તમે મૂક્યો, પણ કાલે વિડીયો નહોતો બનાવ્યો મામીનો, એટલે પછી હતો એ નાખી દીધો હતો. ચાલો તો હવે મામીને કન્ટિન્યુ સાંભળજો. ચા પીને બેસી ગઈ. થોડીક વાર બેસી લઉં ને પછી રોટલીને લોટને બાંધું, પછી આગળ વધું. કાયમની કાયમ ચિંતા
ઉઠીએ ત્યાંથી ઝંઝાળ. કોઈ દિવસ ઘરની અંદર એક બેન મને કહેતા હતા કે તમે છે ને એ વિચારો જ મૂકી રાખજો. અમે વિડીયોની અંદર જે છે ને બધાયના વિડીયોની અંદર રોટલી ને શાક ને સંભારા ને સાય બતાડે ને દૂધ બતાડે ને દહીં બતાડે ને ઘર બતાડે ને આ બધું અમારી પાસે છે. તમે તમારી જેમ કે કોઈ કંઈ કહેતું નથી કે આમ જીવન જીવાય ને આમ કરાય ને આમ કરાય ને આમ કરાય ને. મને ખબર છે કે લગભગ જે આપણે વિલેજ લાઈફ વાળા જે હોય ને એ વિડીયો બધા બનાવતા હોય એ તો બિચારા એ જ ટાઈપનું બતાવે ને. એ મારી જેમ કદાચ ભણેલા ના પણ હોય ને ભણેલા હોય તો એ કાયમનું કન્ટેન્ટ ક્યાંથી કાઢે. આ તો મને એટલા માટે છે કે મેં છે ને સંસ્કૃતની અંદર માસ્ટર કર્યું છે અને લગભગ 8-9 વર્ષ સંસ્કૃતમાં ભણી છું. ભગવદ્ ગીતા લગભગ અમારે 1-2 અધ્યાય જે છે એ પાકા કરવાના ના આવતા, કંઠસ્થ કરવાના, બાકી બધા અધ્યાય પાકા કરવાના આવતા શ્લોક કોલેજમાં. સંસ્કૃત જેને ભણ્યા હોય ને એને ખબર હોય. પછી માસ્ટરની અંદર પુરાણ આવતા. પુરાણની અંદર 18 પુરાણ ના આવતા, 7 પુરાણ આવતા અને એના અમુક ભાગ આવતા. એટલે અમુક જે ખાસ આપણા જીવનમાં ઉપયોગી હોય ને એવા પ્રસંગો આવતા. એટલે એમ થોડુંક હોય ને બીજા જે થોડા ઘણા પાઠ ને ઉદાહરણ ને પંચતંત્ર ને હિતોપદેશ ને આવા પુસ્તકો આખા વાંચ્યા હોય. આ નાના બુક્સ હોય એટલે એમ થોડું કાયમ નવું હોય. અને બાકી તો છે ને સાચું કહું ને તો આપણા અનુભવથી મોટું કોઈ પુસ્તક જ નથી. તમને તમારા જીવનની અંદર જે અનુભવો થાય છે ને એ અનુભવોથી મોટું એ કંઈ પુસ્તક જ નથી. હવે તમને કાયમની તમને ખબર હોય કે તમે ઉઠ્યા, કામ કર્યું, સાંજ પડી, એ સવારથી સાંજ લઈ અને તમારા જીવનની અંદર કેટલા અનુભવ થયા. એ અનુભવે તમને શું શીખવાડ્યું કે મેં આ કામ કર્યું ને એટલે મને આ સજા મળી, આ ભૂલ મારાથી થઈ એટલે મારે આમ કરવું પડ્યું, આ લોકોએ મારી આ ભૂલને કારણે મારી યાર આવું કર્યું. આ અનુભવ છે અને અનુભવથી મોટું એ કંઈ પુસ્તક નથી. એક કે ઉદાહરણ આપું તમને. એક દીકરી જે છે ને એની માતાને પૂછતી હતી કે માં હું જન્મી ને તો એ તને કેવી તકલીફ થતી હતી. એટલે માએ કીધું કે બેટા એ કોઈ થિયરી લખવી નથી, વાત નથી થિયરી કે હું તને એ તકલીફ જણાવું, પણ સમય બધું તને શીખવી દેશે. એટલે સમય જતો ગયો. દીકરી પરણીને સાસરે આવી અને પાછી જે છે એ અઘેણાઈને આણે આવી પાછી તો સમય જતા. એટલે દીકરી બિચારી થોડીક સીધી સાદી. બધા આ પૃથ્વી પર બુદ્ધિશાળી ન હોય. માં ચાલાક હોય એટલે એનો અર્થ એવો નથી કે દીકરી હોશિયાર જ હોય. એટલે દીકરીએ માને પૂછ્યું કે માં મને નીંદર મારી બહુ છે, મને નીંદર ચડી જાય અને મારું આ નાનકડું બાળક જે છે એ જન્મવાની તૈયારી કરે તો તું મને ઉઠાડજે હો. ત્યારે માએ સરસ મજાનો જવાબ આપ્યો કે દીકરી અમારે તને નહીં ઉઠાડવી પડે, તું બધાને ઉઠાડીશ, તારું બાળક જે છે એ બધાને ઉઠાડી દેશે. તો કે એવું હોય માં? તો કે હા. એટલે અનુભવ વિના કાંઈ ન થાય. અને આની કોઈ થિયરી કે આના કંઈ પુસ્તકો લખાતા નથી. આ તો પુસ્તકો તો આપણે જે છે ને અત્યારના પુસ્તકો જે વાંચીએ છીએ ભણવાની અંદર આવે છે, બધા અત્યારના જે ભણવાની અંદર એ તો જે છે ને ડિગ્રી મેળવવા માટેના છે અને ડિગ્રી મેળવીને આપણે પૈસા કમાઈએ. બાકી જ્ઞાનના પુસ્તકો વેચાતા નથી. અનુભવ સિવાય ક્યાંય જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જીવનની અંદર સારા નરસા બધાને ક્યાંક ને ક્યાંક ખરાબ અનુભવ થયા જ હોય અને આ અનુભવ આપણને સૌથી મોટી શીખ આપે. અભણ હોય ને એને અનુભવ તો થાય કે જીવનની અંદર આવું કરાય અને આવું ન કરાય. તો આવજો બધાય. સીતારામ. હવે શાળાને જવાનું થાય મોડું તો ચોક્કસ મેં તમને આગલા વિડીયોની અંદર કીધું કે સતત ગરમી થાય, કંઈ વાંધો નથી, પણ મને ગરમી બહુ જ થાય છે. મને કંઈ પ્રોબ્લેમ નથી, સારામાં સારું છે, મોઢેય તેજ છે, ચિંતાય નથી કાંઈ. અને હવે તો તમને ખબર કે હું કોઈ જાતની ચિંતા કરતી નથી, પણ મને ગરમી બહુ જ થાય. એનું ગરમી થવાનું કારણ કંઈક ગરમી ના થાય ને એનો કંઈ ઈલાજ હોય તો ચોક્કસ કહેજો, તો હું એનો પ્રયોગ કરીશ. આવજો બધાય. સીતારામ.